સહારામાં રોકાણ કરનાર રોકાણકારને રૂપિયા પરત કરવાનો ચુકાદો આપતું ગ્રાહક તકરાર નિવારણ ફોરમ. ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે સહારામાં રોકાણ કરનાર રોકાણકારને રૂપિયા વ્યાજ સાથે પરત કરવાનો હુકમ કર્યો છે. અરજદારના વકીલ મહેન્દ્રભાઈ કંસારાના જણાવ્યા અનુસાર ધર્મશાળા તાલુકો જિલ્લો ભરૂચના સંત સાનીરામ ગુરુજીએ રૂપિયા ડબલ કરવાની ખાતરી સાથે સહારા ક્યુ શોપમાં રૂપિયા 5 લાખ એચ પ્લાનમાં રોકાણ કરેલ, ત્યારબાદ પણ 2012માં સહારા ક્યુ શોપ યુનિક પ્રોડક્ટમાં મૂકેલા રૂપિયા પાકતી મુદ્દતે પરત લેવા માટે અનેકવાર સહારાની ઓફિસે અરજદારે ધક્કા ખાધા હતા, પરંતુ કોઈ પ્રોપર રિસ્પોન્સ ન મળતા અંતે કંટાળી અરજદાર સંત સાનીરામ ગુરુએ ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ માંગ એક અરજી સહારા ક્રેડિટ સોસાયટી અને સહારા ઇન્ડિયા ભરૂચ લોકલ ઓફિસ એમ ત્રણેયની વિરુદ્ધ તેમજ સ્ટાફની વિરુદ્ધ આપી હતી, જેની કમિશનમાં સુનાવણી હાથ ધરવામાં આવતા અરજદારના વકીલ મહેન્દ્ર કંસારાની દલીલો ગ્રાહ્ય રાખી ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના અધ્યક્ષ એમ.એચ. પટેલ તથા સભ્ય રેશમાબેન જાદવે રોકાણકારને રોકાણ કરેલ રૂપિયા વ્યાજ સાથે પરત કરવાનો ચુકાદો આપ્યો છે. ધરમશાળા તાલુકા જિલ્લે ભરૂચના સંત શ્રી સદગુરુ સાંઈરામ ગુરુજીએ સહારા ક્યુ શોપમાં તારીખ 30/8/12ના રોજ રૂપિયા 5 લાખ એચ પ્લાનમાં પૈસા રોકેલા અને તેમને એવું વચન આપેલું કે 5 વર્ષના અંતે 11,30,000 થશે અને ત્યાર પછી પણ જો ફરી મૂકશો તો બીજા 20 લાખની આસપાસ રકમ થશે. અને તે ઓફરથી પ્રેરાઈને તેઓએ જે તે વખતે 2012માં સહારા ક્યુ શોપ યુનિક પ્રોડક્ટ રેન્જમાં સહારા ક્રેડિટની ભરૂચ ખાતેની ઓફિસે પૈસા જમા મૂકેલા. ત્યાર પછી ઘણા વખતથી તેઓ આ પૈસા પરત મેળવવા માટે, વચન મુજબના નાણાં પરત લેવા માટે અનેકવાર સહારાની ઓફિસે એમને ધક્કા ખાતા હતા, પરંતુ એમને કોઈ પ્રોપર રિસ્પોન્સ મળતો ન હતો અને જેના પરિણામે તેઓ થાકી હારી કંટાળી ડિસેમ્બર 2023માં ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અમારી મારફતે કલમ 35 મુજબની એક અરજી સહારા ક્યુ શોપ, સહારા ક્રેડિટ સોસાયટી અને સહારા ઇન્ડિયા ભરૂચ લોકલ ઓફિસ એ ત્રણેયની વિરુદ્ધ તથા તેના સ્ટાફની વિરુદ્ધ એક અરજી આપેલી. એ અરજી ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં સુનાવણી થતાં સુનાવણીના અંતે સામાવાળા હાજર પણ થયા હતા. તેઓએ વિવિધ ટેકનિકલ કારણો બતાવેલા, પરંતુ ભરૂચ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના અધ્યક્ષ શ્રી એમ.એચ. પટેલ સાહેબ તથા સભ્ય શ્રી રેશમાબેન જાદવ નાઓએ તારીખ 14/2/24ના રોજ ચુકાદો આપી રૂપિયા 5 લાખ તથા મળવાપાત્ર રકમ અને અરજીની તારીખથી 7% વ્યાજ સાથે રકમ પરત ચૂકવવા માટે આદેશ આપેલો છે. તદુપરાંત અરજીના ખર્ચ અને પડેલ અગવડ અને હાડમારી બદલ પણ વળતર ચૂકવવાનો આદેશ આપેલો છે. આને કારણે સહારા ઇન્ડિયામાં જે લોકોએ નાણાં રોક્યા હતા અને જેમના નાણાં નથી મળતા તેઓને એક આશાનું કિરણ જાગ્યું છે.